અટાણે અમારા સામા બાબાના બસડા મોટી જાહેર બેઠા છે ગરીબનું ઘણું ખુદન બેઠું હું સૂજ મારું મારી પાસે હું તને સૂજ મારી શકું મને ધુલિયા મને સાંભળી દીધી મને ગરીબ હું તારું ખાવાનું ભૂખી નથી ખાવાનું ભૂખી નથી મને એમુડે મને બહુ આવી વસ્તુને શું લેવા છે ભલા ભાઈ દેવી કોઈ દી નો છે વસ્તી દેવી ને છે હું દેવી કોઈ દી મારી વસ્તુ નો છે મારી વસ્તી તો દેવી વેન્ટ કરું મારી વસ્તી આટલું તો કમાવા જાવ છો વેચ કરવા જાવ છો Give
वो सती देवी ने सुला बाबा એની કીધી નો કર એના કયામાં કરે રાખીને રે ને પછી દુખ પડે ને પછી એમ કે દિવ્ય દુખ બતાવ્યું ના મારા રાજેશા હું દેવી દુખ નો મતો હું તો ધર્મશીડાની દેવી છું મારી વસ્તુ દુખ તો પાણી કોને પી જાવ જા મારા બાપ આમટીડાની દેવીની કલમ હોય ને યા ધર્મ જો માને નો માને કોઈ દી નો માને મને એટલો ભરોસો છે પણ કાકા આપણે કમાઈમાં ફેર પડી ગયો ભાઈ કાકા આપણે ભક્તિમાં ફેર પડી ગયો હોય તો દેવી વેઠ બતાવે પણ આ ધોળાનો આનો જોઉં છું તમારા મામાનો જોઉં છું ભલા અહીં આવી પણ આ સમયે આ મધરી રાધીએ આવા ઝાડવા ચાર પાંચ બેઠા પણ એ મજાની શું વાત છે સાહેબ રાત કેમ વહી જાય ને સુલેવા જેને મારાથી ક્યારે થાતો નથી ભાઈ જેને દખડાઈ સુખિયા ખબર સુખિયા हमारी याद तो आई हो सोने न वही राम दीदी मन धर्म सिड़ाई
અનેકને ભૂલ ખવડાવી દીધી છે. શું કરે પણ આની પાસે તમે અજાણ રહ્યો આ દેવી પાસે જાણ ન થવાય અને થાવ ને તો દેવી ના થાય ભલે એકલો છોડવો હોય અમારા મેલભાઈ બેઠા વર્ષિંગ જો આપણે આગળ જાડવું છે વિઠ્ઠલ બાબા પણ એને ઓર તો ઈ થતો તો હું ગયા પછી મારો વેલ્યુ એકલો રહી ગયો પણ દેવી હતી એ કહેતી એક મારા વર્ષ ગયા તું કેવી કરી દઉં વિઠ્ઠલ બાપા કામ કરે છે તું કેવી કરી દઉં એક મહિનામાં 3 વાર ખાતી પણ સમય આવ્યો મેગા ડમરમાં નામ લખાવ્યું હતું વર્ષિંગ દુહાનું વિઠ્ઠલ બાબા પણ એના હર નથી ભૂગાતો કેતો તો વર્ષિંગ દુહાને વર્ષિંગ દુહા જોજે બાબા આ દેવી છે પણ દેવી ના ગુનામાં આવ્યા નહીં મરીના પણ ઓર તો મારી નાખ્યા ઓર વિઠ્ઠલ બાપા ને થોડા બાપા આપણા વસ્તીની ચિંતા થાય ને કે મારી વૈદેશ મારા છોકરાનું શું થાય રાજેશભાઈ બાપ વહી જાય ને અને બાપ ને ચિંતા છે મારો બસવાનું શું થાય મારો વેલિયો એકલો રહી જાય વેલિયો મનમાં એકલો રહી જાય મારી ભગવાન કીધી સંદર્ભમાં મેગા નંબરમાં નામ ચડાવ્યું અશોકભાઈ પછી જાતા જાતા વસ્તીની ચિંતા થઈ મારો વેલ્યુ એકલો લાઈને કે ભાઈનો મોત ગોતી લો નો મળે હો આ દુઃખની કહાની છે થોડા ડોહા જો ભલે એકલા હોય ને તો એકલા રહેવા દેવા દેવી નો થવાય પણ તેની દેવી કહેતી હતી મને વર્ષિંગા હું બેઠી છું હાથમાં લાકડા 80 વર્ષની ડોહલો બની બેટા વડલે એ સદનના ઝાડવા તારા વેલિયાનું તો ગોવાળો ન કરો અને બેટા તો ફૂલ ફરકમાં દો પણ એને એવું થયું કે લાઈ નહીં કોક ભાઈનો સહારો મળી જાય દેવીએ ના પાડી મારી કીધી કરી છે મારાનો નો થતો ફટ વળાકડો લાવ્યો મેં તને ના નહોતી પાડી મારા વર્ષિંગા મને ભૂલી ગયો ને પણ અત્યારે રાવણીયા વદનની જગ્યામાં હાવ નો આવડો વેલિયાનો પકડ્યો છે વાત કરતા હતા ને અશોકભાઈ ઓરસિંગ દોહો ભાઈ ગયા ને એટલે ક્યાંય કરાર નથી ને એવો કરાર રાવણી વદનમાં છે દાદા એક ઇતિહાસ તમે જુઓ ને કે ત્યાં 100 મહિનાનું છોકરું હોય જાય કે 80 વર્ષનો ડોહો હોય જાય રાવણી વદનના લખાને હવા મહિને સમારવો પડે ખાલી એની તરખડીમાં ખાલી એક મોડું બારે ને 7 ટકરા લાકડા લાવ્યો તો એક મોડું નહોતું બન્યું 7 ટકરા લાકડા લાવ્યા અગ્નિ નોડવા દીધી મનના મરવા પર ખાયે આ રખો અને તેથી હવા મહિને
કે એ જગ્યામાં કરાર એવો કે 100 મહિનાનો છોકરો હોય જાય કે 80 વર્ષનો ડોહો હોય જાય ત્યાં મળદું બાળે ને એટલે હવામાનનો તાવો અને એક દાદાના જનાવ કરાર દીધો. હું તો એમ કહું છું સાહેબ, આ દુનિયામાં જે દીકરી છે ને તમારો ઇતિહાસ પૂરો કરી દેશે, મને ખબર છે રાજેશભાઈ, પણ આ દુનિયામાં દીકરી છે એને મા બાપનો પેટમાં પડે એટલે દુનિયામાં બીજા ન પડે. ખાલી બેન ભાઈ છે, બેન ભાઈ નથી, બે ભાઈઓ છે. ભાઈ થઈ તો દઈ દઈ ભાઈ થી વધે ને એવી બેન છે રાજેશભાઈ. ભાઈ નો સહારો છે. હવા મહિના દાદાના જમાને દીવીએ કીધું કે લાઈન મારે વેલીએ મારે ખાવું છે. અરે મરે નહીં ભૂવો નહીં બઢિયાર, મરે હતો તો હું વી ગયો હતો મારો બાપ તને જમાનતો મને ઈ તો વઈ ગયો. દેવીની કીધી નો થાય છેતરી નાખી પછી આને ભૂવા પાણી દીધી એના છોકરા એના બે ત્રણ સ્વાતો એકલો માણા અને એની દીકરીઓ એના છોકરા ખાલી તાવો માંડ્યો ને આજે માના વહી ગયું ને એમ રોવા માંડ્યા. વિઠ્ઠલ બાબા જેમ માના ઘરમાંથી વહી ગયું હોય ને એ ભૈયા ઉડા પડ્યા મરે મારો દાદો તો હોય ગયો અને મારો બાપ અટાણે મને તું જેના પડદે વાત કરી હતી એને શેષી નાખ્યો. મને વાલા તો વહી ગયા પણ અમારા બાપ તો ક્ષેત્રમાં બેઠી ન બાપા કરવા બેઠી તઈ પોણા બીજ કરી અને આવી ગમા ગમા મારા વેલિયા જો તને ક્ષેત્રમાં ઉભી થાવ તો મને ભગવાનની દેવી મને બહુ લાગે. જો દેવીની કીધી કરજો માણા નો થતા. આજે મારા સામા બાબાની મસ્તી વિઠ્ઠલ બાબા મને વાત આજ પહેલી વખત બેન ભેગી વાત નકર કોઈ દી ની ભેગી વાત કોઈ દિવસ આમ એકબીજા હકતકની વાતો કરતા હોય પણ પ્રોગ્રામ બાબતથી મેં કોઈ દી ભેગી વાત કરી. કારણ કે હું એમનો માનું છું હાવ રોડ લગાડવાની વાત નથી. અને એને કીધું ને એવું નીકળ્યું મને કે ભાઈ બેટા બહુ પૈસા વાળા નથી, રાખ માણસ અને ધર્મસિંહની દેવીને ખાલી મોટી જાહેરાત આપે મારી રાખની મહેમાન મારી રાખની રાવણીનો ઘૂંટો ભરીને બેઠી તમે ગરીબ વાલા સામલા તરી પાસે લેવા આકાશી કર્યું નથી લેવા કાંઈ કર્યું એકદમ દર્શન થઈ ગયા મળે મારા દુનિયા મારા બાપ ધર્મસિંહના ધર્મે તને શ્રી રાણીનો એક સુર કરી હાથમાં દીધો અને અટાણે ખાઈને બેઠી સૌ વસ્તીને કેમ માંગી લે કેમ માંગી લે જો દેતી ભૂલી જાવ એટલે વસ્તી માંગવાનું દેતી ભૂલી જાવ ને તો મને ધર્મસિંહની દેવીના ખાધા ખોટા ફરે
મારી રોવે છે ને કાક વેદના છે હો ઈ તને ખબર નહીં છે હાલ ના મારે ઈશ્વરી તારી પાહે મોરવે જગતમાં કોની પાહે રોવે આના યાવડા તને કેમ જોયા જા જોયા જા ધર્મશાળી વસ્તી બરી સામનાની વસ્તી જય હો ગમતા રાગ એટલે મારે
મર વગર દુગડા મરી વગર નાણાની તું તો મરી વગર નાણાની કોરાસો મળે મને બસડાની સિવાય છે મર બસડા સુખ દુઃખ આ દેહ ના કઈ ભરોસા નથી થોડા ડોહા દેહ ના ભરોસા નથી મારા બાપ આસો આધાર આપણા બસડાનો આપણે કઈક આપણે ના આપણે તો પાછા ગયા તો ઘરે ગયા આસો આધાર બેઠી હતી જેમ કુંદડી સળી કળવાળ એ જ બસડાને કુંદડીને વાલો મીઠો મેરા માયલા બસડાને વાલા બેરી પણ ગરીબાઈ છે ને ગરીબાઈ માં દેવી સાંભળે જો માયા થઈ જાય એટલે કોઈ દેવીને ભૂલી ન જવાય અમાર વિઠ્ઠલ બાબા ક્યારેક કહેતા હોય કે મારા બસડાને મેં ધાર્યું નતું નીધું મારી દેવીએ બટકો રોટલો આપી દીધો પણ બેટા એની જગ્યામાં પડ્યા છે નમતા ભરતા જો મારી ધર્મસિદ્ધિ દેવી અને પાસ કરો પાસા છે હું તો બીજું તમને શું કહીએ પણ મારી દેવી ધર્મ રાખજો પણ મને આ મારી માં હિરણી માં વાલી દેવી મારા બાપ બલિયાની થાલા કરિયાની લાગણી મારા દાદા હામલાની સિંધુડી એક ઇતિહાસ બધાય પવાના છે પણ અસલ પવાનો આજ પહેલી વખત અહીંયા જ્યાંથી વિરંગામિયા કુળ સ્થાપન થયું એ પવાનો આજે મારી કાલે ગેલી પાછા છે અને આ એક શબ્દ અમારા વિઠ્ઠલ બાબા એનો આખો આત્મા દેવી ખાતાનો એ રંગાઈ ગયો છે કે રાજેશભાઈ પહેલેથી જેને દુઃખ જોયું હોય ને દુઃખ ને ખબર પડે સુખ ક્યાં દખડાની ખબર
દીકરી મારી માં સંસાર પેલા સમયમાં આ તો એને જીવાની ઝઘડો કર્યો છે આપણે દીવીએ આ કોરોના કાળ ગયો હમણાં એમાં કેટલા વૈજાત એને ખબર નથી કેટલા વૈજાત ને એને ખબર નથી પેલા આવા મરકીના રોગ નીકળતા કડકડિયા નીકળતા આવા રોગ નીકળતા જે મને આવડે એવું કહીશ દાદા હો પેલા રોગ નીકળતા મરકીના કડકડિયા રોગ નીકળે મરકીના રોગ નીકળે પછી વસ્તી બહુ મુંજાતી હતી ક્યાંક તો કાંઈ રહે ને આ તો કરમે લખ્યા કરતા સધીના સુકે નહીં હું ન કરું ઓજા નાખી રાડા હોય મારા બાપ થોડી ક્યાંકની દીકરી મારી માં સંસાર કોઈ વાહે બોલે દીકરી મારી માં સંસાર પણ બાપની દીવીનું વસસો બાપની દીવીનું કડિયો મારી બાવાની દીવીનું મારી સદાવણીનું મારી સિંધુડીનું મારી મારી દગાવડી મારી બાવની દેવી તુહી માં પણ પોતાના શરીરનું જતન ન કરે ને એટલું જતન બાપની દેવીના બસકા ન કરો વનમાં શું દીકરીયું નથી ભાઈ એ વિઠ્ઠલ બાબા શું દીકરીયું નથી દીકરીઓને ઇતિહાસ તો ખોલો દેવી હારે પૂજાય દીકરીઓ પૂજાય છે મારી માં દરબાર કલાડિયા કોળમાં દેવીના ભારત હાટુ પોતે હલી ગઈ દેવી હારે પૂજા મારી માં મટુ કલાહાણિયા કોળમાં 118 પઢાણ દીકરીએ પીઠા હાલમાં જે વિઠ્ઠલ બાપા તલહાણિયા કોળમાં એમ નો કહેવાય કે એમને ભૂંભો હાલને તીરમાં નો કહેવાય ઓ રાજેશભાઈ એમ કહેવાય બા મારી મોટું ભૂવો મારી મોટું ભૂવો ઈ દીકરી એને ભૂવા પાડે હાલમાં એ માતાજીને જમાડવા જાય ને એટલે મોટું માનું પાતર હાથમાં રાખવું પડે એ ઓઢિયા રાખવામાં મારી માં માનો દેવીના મડમડ કમાઈ ગઈ આવી દીકરીઓ અને ટાણે થોડી કાળની અંદર અમારા હાપર વેરાવળમાં મારી કીર્તિ આવી વર્ષોથી બાપની દેવીને અસુરગતિ હતી પણ આ બે હું મારી મેરડીનો અવતાર હતો 12 વર્ષની હતી ખાલી બાળકી બાપની દેવીને ગતિ નહોતી થતી પણ એને રસ્તો બતાવ્યો હજારો વર્ષો પહેલા કે જેનો બનાવ મારા દાદા કીલા કસરા ડોહાએ ન્યાય કે મારા ગામની બાજુમાં ગામ છે આપણની બાજુમાં ત્યાં દેવીને જમાડે મોટી જાત્રા એ ભૂલી ગયા વસ્તુ અને ઈ મારી કીર્તિએ રસ્તો બતાવ્યો આવી દીકરીઓ એ મારી માં સંસાર મારી ગાવડી સિંધુડી
દીકરી છે હાલમાં દીકરીઓ તમે વિચાર કરો હમણાં મેં વાત કરી ને અમારા મનીષા બેન ત્યારે દેવી જમવા ઉતર્યું છે બાબા ત્યારે ભાઈ ને કીધું જનાવર ગોત્યા અને હું દેવીના નિમિત્ત વળી આવ્યો મારાથી રહેવાનું હું બહુ રોઈ ગયો તો કે ભાઈ મારી દેવીના નિમિત્ત વળવા મારી બેન હતી મારું કોઈ ન મળે મારું કોઈ ન મળે દેવી મારી માં સંસાર એવા રોગ નીકળેલા વસ્તી વહી ગઈ એક દીકરી રહી બાપ ને દીવનો કડિયો ભેગો લઈને રખડે આ ગામથી આ ગામ આ ગામથી આ ગામ આ ગામથી આ ગામ તેથી આ તો ઓલા ભાવના અધૂરા હોય ને આ ભાવ પૂરા થવાના હોય સતપથ સામત રજપૂત સતપથથી સોઢા સતપથથી સોઢા મારી માં શમશાન જોઈ જાય મારી માં શમશાન જોઈ જાય પાહે બાપની દેવીનો બસકો મારી નાથ એમને હતાપા મળ્યા પણ આનું રૂપ એવું હતું સુરત ને આખું પડે એવું તેજ હતું માતાજી જેમ સુરત ને આખું પડે એવું તેજ વાત કરે છે કે મારી આ સંબંધમાં સદબુદ્ધિ સોડા મારી માં સંસાર ના પાડે એમ મારા સંબંધ બધાય મારા બાપની દીવીનો કડિયો મારા બાપની દીવીનો કડિયો જો પેલા મારા બાપની દેવીના કન્યાનો પેલો પોચાપો કરે એની આને મારા સંબંધ બાંધવાના છે મારી બાપની કોઈ પૂજે એની આને સંબંધ બાંધું તો સદપતિ સોડા કબૂલ મંજૂર થાય છે પણ એને એટલું કીધું બાપ તારા બાપ ને દેવીના કડિયાને હું પૂછું એની ના નહીં પણ મારી હકતડી મારી બેસરી મારી હકતડી મારી બેસરી આ બાપ નું દેરું હકતડી બેસરી સદપતિ સોઢાનું દેરું છે ભાઈ જો વાતની મજા તો આમાં આપણે ભૂલી જાય ને અને દેવી ભેટ હોય તે બધા હસ્તી ભૂલી જાય આના પાસે તો મારી માં સંસા પાસે તો બાપની દેવી હતી પડદે વાત કરતી હતી બેટા દીકરી પૂછી લેની ને કે તારા કુળમાં કયું દેરું છે તે સદપતિ સોડાઈ ગયો બાપ
મારા કોળમાં મારી હકતની મારી બેસી છે તો તારી દેવી પહેલા મારા બાપની દેવીને પૂજવી જોઈએ. અટાણે ઇકરાર હાલ્યો આવે છે તારી દેવી પહેલા મારી ગાવડી મારી મેલડી મારી સિંધુડીને પૂજવી પડે કે મને કબૂલ મંજૂર છે. તઈ મારી માં સમસાઈ કીધું મારી સાંભળ તો હું તો અજાણ છું, મને કઈ ખબર નથી, પણ તારી પૂજા કરે નો કરે તને ખબર છે. પણ મારી મને શેતરતી નહીં, મને સંસ્થા ન હો. એના હાડકા સત છોડાના હાડકાની મને તને ખબર છે. મને કાંઈ ખબર નથી. પછી મારી માં સમસા અને સતપતિ છોડાનો સંબંધ બનાવવા વર્તુક થયા. એના વર્તુક થયા. ધીરે 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 સમય વીતવા માંડ્યો. મારા દાદા રામજીની દેવી હો, મારી આયા હરકવાની પાલન કરી. હું રામજીની દેવી જો હું આવું અને દુનિયાની માલિક મને રામજીની દેવી મને કલમ ન કોઈ ટપોરો મારે અના જગ્યાની માલિક બેટા આ સામનાની વસ્તીનો કળકો ખાધો કેમ કહેવાય? હું રામજીની દેવી તો સોપરે નો લખાવી દઉં તો મને રામજીની દેવી મને કલમ વાળી મને હડકવો ને મને કોઈ ધર્મને ઓળખાય નહીં. પછી વિરમ ગામની જગ્યામાં મારી દગાવડી મારી સિંધોડી મારી બેનનો પૂજાપો કરવા માંડ્યા અને મારી હકતડી મારી બેસીને ભૂલી ગયા. મારી હકતડી બેસીને ભૂલી ગયા. આ તૈનનો પૂજાપો કરે હકતડી બેસીને ભૂલી ગયા. દેવીને ખોટું ન લાગે ભાઈ કે હું તો કોણ છું? મારી વસ્તુ મને ભૂલી ગઈ. જો પછી દેવી વેઠ બતાવવાનું ચાલુ કર્યું. ના ના ભાઈ વેઠ બતાવવાનું ચાલુ કર્યું. સંસાર મનાનો એટલે એક દીકરો થયો, એક મારા દાદા સરસ્વતી સોડા અને મારી માં સમસા એમનો પેલો દીકરો મારા દાદા કાંદરા. એક પેઢી થઈ. બીજા દીકરાનું નામ નાગરાજ, ત્રીજા દીકરાનું નામ દેવરાજ. 4 પેઢી થઈ ગઈ. એક નો એક હાલ્યો આવે, એક નો
એકનો એક લાવે જો દેવીના કા કસૂરમાં હોય તો એકનો એક લાવે અગર મેવાડો રસાવી દે મારી નાય દઈ દાદા કાંગરા દાદા નાગરા દાદા દેવરા પછી બાબા મારા બાપ સાંગરા સાંગરા કસોટી દીવી સાંગરા કસોટી દીવી મારી મા સમસારા કદને દીવી વર્ષો વીતી ગયા એક વર્ષ બે વર્ષ ભીંડી સાગરા જડું લાગી તેને ભીંડી વરણાજ વાળી ગયા ભીંડી જન બોધ થોડુંક પણ ચિંતા ઈ થઈ હવે તો જવાની વેળા થઈ ગઈ બહુ કોઈને થોડીક રહી વિધવા વયો તો જાય પણ મારી દેવીનો બસકો રજળશે મારી તગાવડી મારી બાવાની દેવી મારી માં સદોઈ મારી પેરડે ભુવા બાજુ જડું લાગી ભીંડી વગરના વાલ આવી ગયા બહુ કોઈને થોડીક પણ 8 વર્ષે કોઈ સંતાન નહીં છતાંય દેવીને નહોતું કીધું દેવીને કીધું સાગરાજની તપસ્યેલી માણસ ને દુઃખ હોય અને મનમાં આવ્યો જાય ભલે કોઈ બી બાને મનમાં જાય દુખ્યો માણા હોય અને એકાંત હોતે રોવા હતા સાના કુને રોઈ મનમાં એક ઓલા વનને ઝાડનો શિકારનું તો બાનું હતું પણ એ દુઃખ વિહાર કરવા વનમાં જતા હતા પણ બહુ દુઃખ પડે ને
બાપા દેવી આવે આવે ને આવે પણ એને ઓળખવી પડે આપે આવે કાયમ રોવે કાયમ દેવી આવે નહીં કાયમ રો કાયમ દેવી મળે નહીં કોક દી ગાવું શિકારે જાય વનમાં જાય આ પક્ષી તો આપણે જોયું ન હોય આ વસ્તુ આપણે જોઈ ન હોય ઈ વખતમાં બોડીઓ ગણંત કહેતા હતા બોડીઓ ગણંત ફાંસી બાંધે ફાંસીમાં આવે ફાંસી બાંધે ફાંસી કોણાની બોલ્યો પણ એને ખબર તો પડી ગઈ હતી કે આમાં નક્કી કાંક છે ખરું એક વાર વહી જાય બે વાર વહી જાય હાથ વખત થોડો વહી જાય તો ગંગાસર અને મુનાસર આ વિડીયોમાં વિરમગામની બાજુમાં ગંગાસર મુનાસર ગામ આવીને વિડીયોમાં શિકાર કરવા જાય કે બોલીઓ ગણન હાથ વખત ફાંસીમાં તોડાઈ લઈ ગયો પાછા ઘરે બી આવે વિધવા કાક નક્કી છે 8 વર્ષ એક તો વી ગયા એક નો એક હાલ્યો આવ્યો મારી દેવીએ મને વાત બતાવી નહીં મારી દેવીએ મને વાત બતાવી જૂની જગતની ત્યાં તળાવ હતો તળાવ અને તળાવમાં વેતું વેલ પાણીના કંબોટિયા ફૂટે મારા દાદા સાંગરા ત્યાંથી નીકળ્યા એક વાર અવાજ આવ્યો એ સાંગરા પાણીના પડબડિયામાંથી અવાજ આવ્યો 3 વાર અવાજ આવ્યો એટલે બીજી વાર ત્રીજી વાર અમારા સાંગરાજ બાપા જોવા મળ્યા કાંઈ નહીં પંખી નહીં પાભર નહીં માણા જેને જાય તો નહીં છે કોણ મને ઓળખે માણાનું દુઃખ હોય ને તે માણા પાસે જાય પણ દેવીને દુઃખ હતું મારી હકતડી મારી દુઃખ હતું ઓળખી ગયા પેલો અવાજ નો ઓળખ્યા બીજો અવાજ નો ઓળખ્યા અને ત્રીજો જે અવાજ કર્યો ઓળખી ગયા આ બધી દેવી આમ જોવે બાપા આ કોઈ ભૂત થયું કોઈ પલિત થયું અને અવાજ
જા ભૂત પીલિત નામ હતું તમારી હકત ગયો ઓ ભૂત નથી પીલિત નથી હું ભૂત નથી હું પલિત નથી હું તો તારી વડવાની તારી કળની દેવી હકતની બેસી છું मन गटागन गिरी मन गटागन गिरी मन कोई मन सागरा देव पूजा मुक्ति हमने આવો ટપોરો ને આવા ટપોરો તને ટપોરો મારે ને અને મારા બાપ સાગરાજ પાસે જેમ આવી હતી ને તે મારી વસ્તીના ખોળીએ જો મોહા હું ને તેરી મને ઘણી મને ખોઈ લાગ્યા રમશીની દેવી ગાગા એ ગોપાલની દેવી मन डटाटन मन करी राखी मन वेता वेन मा मन मुखी दीदी अरे मन राजेशिया सेना बोलता कर અને બેટા મને હકતડી નો બની જા આ તો મારી વસ્તી કોઈ ક્ષેત્રમાં સામના તો રામજી ને દીધી મને મુસે પેલા કરવા દે મારી વસ્તી હે મને ઓળખી મારી વસ્તી હે મને ઓળખી નહીં नाम साल पेढ़ी वही जा एक पेढ़ी ये एक कलावी नो मिली मारी किधी गई अंदर वस्ती मारी किधी देवी सिवाय कोई न करे अरे मरे કે તું સો મને ખબર કેમ પડે આંબળ મારું પેલું પાર કરી આગળના વડવા અટાણે ધર્મ અને બાજે સેવા માણસ છે હો તમારી તું સો મને ખબર કેમ પડે શાસન की वादी हूं हाथ हाथ रखा
ઓલો બોડીઓ ગણન ફાંસી તોડીને વહી ગયો છે. ભોળે દીએ ફાંસી બાંધી સમકીવા દી ઉગે અને ધોળે દીએ ફાંસી બાંધી જા પેલું પાર કરી આપે અને બોડીઓ ગણન જમણા પગમાં તો પેલા નોરમાં નો મજાવો તેથી તારા ભાગલા હકતડી નો કહેવાય. મને હકતડી દાન કરી નાખી મને બેસીને ટાટા કર્યું છે. અને જો તું મને પૂછી ચાર પેઢીથી એકલો કાલ્યો આવશે જો તને એકલાને ચાર દીકરા ન દો તો તમારી હકતડી મારે બેસી ખાધેલું મોટું કરે રે મારી માં હીરોડી ભણે કે મને કોઈ પછી 3 વર્ષની ઉંમર હોય તો બરોબર છે. હવે તો જાવાની વેળા છે. 8 વર્ષની વેળા છે. હવે તો મને તારો બોલ ખોટો પડશે પણ સતીના શબ્દ જાય નહીં દેવીના બોલ જાય. મારી હકતડીનો બોલ કોઈથી ગયો નથી જવાનો નથી. જેથી મારે ગોપાલ બાપાને કીધું કે મારે ગોપાલ હકતડી તને કહું છું. હા ભાઈ આ ઇતિહાસ તો આપણે ગાયેલો છે. આ હકતડીની વાત આવી એટલે કહું છું કે મારી હકતડીનો બોલ ખોટો ન થાય કે ઉગમની દિશામાંથી એક નાનો ભાઈ વાઘરી આવશે અને આ શિકાર કરશે અને એની જાળણી કાઢશે તે મારા ગોપાલ તારા ખોળિયામાંથી પ્રાણ જા પણ સાંભળે કોઈ હળતો સાંભળતો હોય અને હારા તંદી તારી કાયા હાસ અને હારા તંદી હકતડી જો તને ગોપાલિયા જીવન કરવાનું આવો તેથી મને સાગરાજની દેવીને જગતમાં મને કોઈ કેવડો ઇતિહાસ કીધું એમ જીવ હારા તંદી મળું ખાવા ન દીધું અને નેના લઈને હાલી નીકળ્યા. ટૂંકમાં વાત કરું બધી તમને ખબર છે પણ બરોબર ગામના જાપે હારા તંદી પૂરા થતા વિહામો દીધો આગળ કઈ ઘડિયાળી હોતી નહીં ખાલી લાકડી ઉભી રાખે ને ખબર પડે બપોર થઈ ગયા ત્યાં પૂરા થયા અને ત્યાં મારી હકતડી આવ્યો કે મારી હકતડીના બોલ કોઈ ખોટા થાય નહીં. આ મારા ગોપાલિયા જો એટલી હજીવન ન કરું ને તેથી મને કાકા ગોપાલિયા જીવન મને ખોટ લાગી જાય. મારા સાગરાજ ચાર પેઢી થઈ ગઈ ને એકલો કાલ્યો આવશે ને તને 7 દીકરા થઈ જાય. મને રવા દે મને શેતરદી મને સાગરાજ શેતરદી નહીં મારી હકતડી મારી દીવી બોલી પાણી વહી ગઈ દીવી મને જોવા તો દે મારી દેવી આવી છે નહીં પણ દેવી એટલું કીધું મને નટાટણ કરી છે ને મને ઉજાગર કરજે મને પૂજ્ય સમકીવા દી ઉગ્યો ક્યાં જ્યાં જે જગ્યાએ ગાતા હતા ત્યાં ગયા બીજે નથી જવું જઈને ફાંસી બાંધી
ઘડી બે ઘડી વાત જોય ઘડી બે ઘડી વાત જોય ઘડી કલાક બે કલાક વાત જોય બોડીઓ બોલત આવ્યો ને મારી દેવી હકતડી બોલી તી મનના એના બોલ્યા મન પાયા નહીં એના શબ્દ જાય આમ કરે કે હામો લઈ ગયા ને બોલ્યો કના ફાંસીમાં જમણા મોરજ બાજુ એટલે મારા સાંકરા દાદાને ખબર પડી કે ઓહો આ તો મારી દેવી આ દેવીનું જ કામ હોય બાકી કોઈથી થાય નહીં બોલ્યા કરીને લઈ હાલી નીકળ્યા ગરીબ ના પડે આવે ગરીબ ના પોતાના ઘરેથી મારી માં ડોહળી મારી નાચી દીકરી એને કીધું કાલે મારા સાકરાજ બાપા કે આ સુધારી આમ જ્યાં ખબર પડી કે તમારી પાસે રાખજો મારાથી એનો ડાઈ ન્યાય રાખજો મારાથી સુધારા એમ નથી આ તો મારા બાપ સાંગરાજ હકતડી વસીરો ખમા ખમા મારા સાંગરાજ જો તમે દીધેલા પ્રેણ ખોટા પડવા દો ને અંદર દીધેલા કોલ જો તમે ખોટા પડવા દો ને શેતરા ઉભી થાવ ને તો મને હકતડી ખાધેલો ખોટ જાય બહાર ખબર પડી ગઈ ના મારી દેવી બોલી હતી ના બોલ પાડી દીધો નાય મારી હકતડી બેસીને બોલ પાડ્યો ખબર પડી કે મારી દેવી જા જા બાપ તો હાઠ વર્ષે તો તને નામાધારી દીકરો ન દો અને મારા બોલ જો પૂરા ન કરું ને તેની મને હકતડીને ખાધેલું ખોટ થઈ બા દીકરો દીધો મારા બાપ વરસિંહ મારા દાદા વરસિંહ 60 વર્ષ પેલો દીકરો મારા દાદા વરસિંહ દીધા અમારા દાદા સાગરા એ મળે અટાણા વસ્તીમાં દુઃખ હોય હવા શરમાટીને ખોટું મારી વર્ષથી માંગે પૂરી નો કરી તેથી મને સાંગરા મને
પેલા દીકરા વરસિંહ બાબા નાન બાબા બારોટના છોકરો ઇતિહાસ છે કોઈ મૌખિક વાત નથી ભાઈ એની પાસે સબૂત હોય તો જ વાત થાય કે વાત ન કરે એ વાત કરતા હતા કે ભાઈ કોઈ કહાની ગૌરાવી તો પણ ખોટી પડી ગઈ આમાં એટલે સમજીને ગાવું પડે એક શબ્દનો ફેર અર્થનો અનર્થ થઈ જાય ભાઈ મારા બાપ સાંગરા એમનો પેલો દીકરો મારા દાદા વરસિંહ બીજા દીકરા નાય ત્રીજા દીકરા મારા દાદા સાંગરા તને બહુડા તને દીકરા દીધા તો વેળા વહી ગઈ વેળા વહી ગઈ તને દીકરા દીધા તો વેળા વહી ગઈ વેળા વહી ગઈ દેવમાં તો ઓરતો રહી જાય ને મરી દેવીએ મને હકદરીએ મરી બેસરીએ મને સારા દીકરા દેવાનું કીધું તું એનો બોલો ખોટો પડ્યો મારી નાદે કે ને કે મારી માટી બીજું માની ગઈ સંગ્રાજ તો શોખ લાગે પધરાતી આવી તો મારી હકસડીનો બોલ નહીં જાય મારી હકડિયા તો ડાયે દીદી માટીની ખાણ છે માટીની ખાણમાં વણઝારા આવે છે એ વણઝારા આવે છે એ વિયા ગયા છે અને 100 મહિનાનો છોકરો ત્યાં ખાણમાં છે જાય લઈ આવી હું હકતરી કહું છું અને એને મારું કુળ ન બનાવું અને શાદી બોધી બોધી ન પડે તેથી મને હકતરી મારી બેસી નો કાઢેલો કોઈ થઈ જાય બાપી છોકરાને લઈ આવી છે અને એને કોઈ વણઝારો ન કહેતો વખત એનો મૂળ અને જા મારા દાદા સાંગરા ને કહે છે તું બાપ બની જા અને શાદની બોલી જો પૂરી ન કરું અને બેટા હવે મને હકતની જમાડી મને બેસી
તારા કુળમાં મને જમાડ અને જા તારી ગઈ વેર જો પાછી નો વાળો ને તેરી મને સાગરના ભાગના ધ્યાન નહીં બને મારી કુનાની ભાગનારી રે મારી હાકરિયા કુનાની દીવી હે સોનમી સારનો ઓલો ગાંડિયો કુંડો પી ગઈ તરી હગતલીઓ બેટા સોનમી સારનો ગાંડિયો કુંડો તો નો પૂછો અને મારી વસ્તીને ખમા ન કરો ને તેરી જગતમાં મને ગાંગા ગોપાલની જીવને કોઈ લાગી જાય Ya sé de qué me